હેલો મિત્રો, હું ડૉક્ટર ડોલી ચૌધરી. આજે આપણે વાત કરશું ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ એ શા માટે ડે બાય ડે વધતો જાય છે અને કંટ્રોલમાં આવતો નથી. તો મિત્રો, ડાયાબિટીસ એ એક ઓટોઇમ્યુન ડિસીઝ છે જેના બે પ્રકાર છે, ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. અને એ એક સાયલન્ટ કિલર ડિઝીઝ પણ કહી શકાય છે. એનો મતલબ કે જે એના સિમ્ટમ્સ વધારે આપણને ધ્યાનમાં આવતા નથી. તો મિત્રો, શા માટે કંટ્રોલમાં નથી આવતું? તો મેઇન એનું કારણ એ જ છે કે એના સિમ્ટમ્સ આપણને બહુ ધ્યાનમાં આવતા નથી, આપણને એટલી બધી તકલીફ આપતી નથી. એના માટે આપણે ડાયાબિટીસ પાછળ કેર કરતા નથી અને ધ્યાન આપતા નથી. તો એના સિમ્ટમ્સ શું છે એના વિશે જાણીએ. એના સિમ્ટમ્સ છે કે જે વારંવાર પેશાબ કરવા જવું પડે છે, વારંવાર ભૂખ લાગવી, તરસ લાગવી અને આંખે ઓછું દેખાવાનું થાય છે. અને અમુક ટાઈમે જે લોકોને વાગ્યું હોય તો એનો જલ્દી રૂચકો વળતું નથી. ઘણા લોકોને તો ત્યારે જ ખબર જ પડે છે કે મને આ રૂચકો શા માટે વળતો નથી, અને રિપોર્ટ કરાવે પછી ધ્યાનમાં આવે છે કે મને તો ડાયાબિટીસ છે. ઘણા લોકો એવા અંજાન હોય છે, એમને ડાયાબિટીસ વિશે પણ ખબર નથી હોતી. તો મિત્રો, ડાયાબિટીસ એ એક રોગની ફેક્ટરી કહી શકાય, જે રોગોનું ઘર છે. તો એના કોમ્પ્લિકેશન બહુ મેઇનલી વધારે આપણને નુકસાનકારક છે, જે 10 કે 11 વર્ષે આવતા હોય છે અને બહુ ભયંકર. ત્યારે લોકો શોકમાં મુકાઈ જાય છે કે મને કોઈ તકલીફ હતી નહીં અને આવું કેમ બન્યું. તો મિત્રો, એના કોમ્પ્લિકેશન એ છે કે જે મેઇનલી રેટાઇનોપેથી થવી, એટલે કે આંખે ઓછું દેખાવાનું થવું, અને ધીમે ધીમે આંખો પણ જતી રહે છે. અને બીજા નંબરમાં છે કિડની ફેઇલર, કે જે નેફ્રોપેથી કહેવાય છે, અને ડાયાલિસિસ કન્ડિશન પર આવી જાય છે પેશન્ટ. ત્રીજા નંબરમાં છે કે પેરિફેરલ ન્યુરોપેથી, જે બ્રેઇન સ્ટ્રોક થાય છે અથવા તો બ્રેઇન ટ્યુમર થાય છે. મેઇનલી 3 કારણ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના કોઝ શું છે, તો શા માટે થાય છે? એક તો માણસની લાઈફસ્ટાઈલ, બીજા નંબરમાં છે ડાયટ, અને ત્રીજા નંબરમાં છે સ્ટ્રેસ, કે જે આજે દુનિયાભરના લોકોમાં જોવા મળી રહ્યો છે કે નાનેથી લઈ અને મોટાને પણ સ્ટ્રેસ હોય છે. તો મિત્રો, એનામાંથી આપણે મુક્તિ મેળવી અને ડાયાબિટીસને રિવર્સિબલ લાવવું જરૂરી છે. તો આપણે એનું ધ્યાન બહુ રાખવું જરૂર છે. એકલું મેડિસિન લેવા છતાં કે ગળ્યું વસ્તુ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું નથી. એવા ઘણા લોકોનો પ્રશ્ન ઉઠે છે કે હું તો રેગ્યુલર મેડિસિન બી લઉં છું અથવા તો ગળ્યું વસ્તુ કે કંઈ એવું ખાતો નથી, છતાં બી મને કેમ ડાયાબિટીસ છે? તો મિત્રો, એનું મેઇન કારણ છે કે તમે રોજ ડાયટમાં લઈ રહ્યા છો જે કાર્બોહાઈડ્રેટ છે, તમે ડાયટ મેનેજ કર્યો નથી. કે ડાયટ ચાર્ટ એનો આવે છે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય છે એને, અમારી ભાષામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ચાર્ટ કહેવાય છે, કે જે તમે મેન્ટેન કરતા પૂરતો ખોરાક લેવો જોઈએ અને કેવી રીતે લેવો જોઈએ. તો મિત્રો, એમાં ધ્યાન આપશું તો આપણે ડાયાબિટીસમાંથી જરૂર બચી શકીશું.